પરંતુ આ મહત્ત્વનું એટલા માટે છે કે આ રેલવે લાઇન છે એ પહાડો અને જંગલો વચ્ચેથી પસાર થઈ રહી છે અને આ રેલવે લાઇનમાં ટોટલ 11 ટનલો છે। ગુજરાત અને રાજસ્થાનના લોકો માટે એક સારા સમાચાર છે। વાત એમ છે કે આમ તો ગુજરાત અને રાજસ્થાન જવા માટે અનેક વિકલ્પો છે, બાય રોડ કે બસ, ટ્રેન, બધી ઘણી બધી વ્યવસ્થા છે, પરંતુ એક નવો માર્ગ પણ બની રહ્યો છે જે ગુજરાત અને રાજસ્થાનના લોકો માટે ફાયદાકારક હોઈ શકે છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। ઉત્તર ગુજરાતના મહત્વાકાંક્ષી જે તરંગા હિલ છે ત્યાંથી અંબાજી અને આબુ રોડની એક નવી રેલવે લાઇન છે, એને કેન્દ્ર સરકારે આમ તો 3 વર્ષ પહેલાં મંજૂરી આપેલી છે અને 117 કિલોમીટરની આ રેલવે લાઇન બની રહી છે અને એમાં 2798.16 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ છે। આ રેલવે લાઇન જે બની રહી છે એ આમ 2026-27માં પૂરી થાય, એનું જે કામ છે એ ચાલી રહ્યું છે, પરંતુ આ મહત્ત્વનું એટલા માટે છે કે આ રેલવે લાઇન છે એ પહાડો અને જંગલો વચ્ચેથી પસાર થઈ રહી છે અને આ રેલવે લાઇનમાં ટોટલ 11 ટનલો છે। એટલે આ જે રેલવે લાઇન બની રહી છે એ એન્જિનિયરિંગની દૃષ્ટિએ એક અદ્ભુત રેલવે લાઇન છે, કારણ કે પહાડો અને જંગલોમાંથી આ રેલવે લાઇન પસાર કરવી અને આ વિસ્તારની અંદર 11 ટનલ બનાવવી એ ખાવાના ખેલ નથી હોતા અને એન્જિનિયરિંગની દૃષ્ટિએ આ બહુ જ મહત્ત્વનું માનવામાં આવે છે। હવે જે ટોટલ 11 ટનલ બની રહી છે એમાંથી 5 ટનલ છે એ ગુજરાતમાં છે અને 6 ટનલ છે એ રાજસ્થાનમાં હશે। ટોટલ 117 કિલોમીટરનો જે રેલવે ટ્રેક છે એમાંથી 84 કિલોમીટરનો જે રેલવે ટ્રેક છે એ ગુજરાતમાં પડશે અને 34 કિલોમીટરનો જે ટ્રેક છે એ રાજસ્થાનમાં પડશે। જો કે આ જે આખો રેલવે ટ્રેક બની રહ્યો છે એ સમયની દૃષ્ટિએ બહુ મોટો ફરક નથી પડતો। આબુ રોડથી અંબાજી તમે બાય રોડ 20 કિલોમીટર છે અને જો તમે બાય રોડ જતા હો તો તમને મેક્સિમમ અડધો કલાક થાય અને આ રેલવેમાં પણ તમે આબુથી અંબાજી જશો તો 30 મિનિટ થશે, એટલે એમાં લાંબો ફરક નથી પડતો। બીજું કે આબુ રોડથી તારંગા હિલ જે મહેસાણાની અંદર આવેલી છે એનો જે બાય રોડનો વિસ્તાર છે એ 73 કિલોમીટરનો છે અને ત્યાં પહોંચતા લગભગ 1.5થી 2 કલાક થાય બાય રોડ, અને રેલવે લાઇન બનશે તો એમાં પણ એ 84 કિલોમીટરનો રેલવેનો વિસ્તાર છે આબુ રોડથી તારંગા હિલનો, તો એમાં પણ લગભગ 1.5થી 2 કલાક જ થશે। એટલે સમયની દૃષ્ટિએ બહુ મોટો ફરક નથી પડવાનો, પરંતુ તમને એક વિકલ્પ મળવાનો છે કે તમે એક રેલવે લાઇનમાં એટલે ટ્રેનમાં તમારે જવું હશે તો તમને આ એક વિકલ્પ મળશે। અને આ રેલવે લાઇન છે એ ગુજરાતના મહેસાણા જિલ્લા અને આસપાસ ગામોના લગભગ 104 ગામોને ફાયદો થવાનો છે આર્થિક અને સામાજિક દૃષ્ટિએ। અને ખાસ કરીને અંબાજી એ અંબા માતાનું બહુ જ મહત્ત્વનું ધાર્મિક સ્થળ છે અને લાખો લોકો વર્ષે દિવસે ત્યાં દર્શન કરવા માટે જાય છે અને આ રેલવે લાઇનને કારણે પર્યટન અને વેપારને પ્રોત્સાહન મળશે એવું માનવામાં આવ્યું છે। મતલબમાં ખાલી આ જે ટનલ છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ ટનલ છે અને એમાં પણ એક ટનલ એવી છે જે સાબરકાંઠાના પોશીના તાલુકામાં આવેલી છે। એ 1860 કિલોમીટર લાંબી ટનલ છે અને આ જે ટનલ બની છે એ ઘોડાના જે નાળ છે એ આકારની બનાવવામાં આવી છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।